પ્રભુનો આભાર માનીએ છીએ આ ઈસ્ટરના દિવસ માટે. આવો આપણે ઓનલાઈન ભક્તિ સભાની શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, હવે ભાઈઓ, જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી, જેનો તમે અંગીકાર પણ કર્યો અને જેમાં તમે સ્થિર પણ રહ્યા છો, અને જેથી જે રૂપમાં મેં તમને તે પ્રગટ કરી તે જ પ્રમાણે જો તમે તેને પકડી રાખી હશે અને અવર્થા વિશ્વાસ કર્યો ન હોય, તો જે દ્વારા તમે તારણ પામ્યા છો તે સુવાર્તા હું તમને જણાવું છું. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સર્વસમર્થ અમારા જીવતા પ્રભુ, અમે ઈસ્ટરની આ પ્રભાતને માટે અને વિશેષ કરીને ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસીસ CNI ને માટે અને ઓનલાઈન ભક્તિ સભાની જે શરૂઆત કરવામાં આવી ત્યારથી અત્યાર સુધી તમારી કૃપા પ્રભુ તમે અમને આપી, તેને માટે આભાર માનીએ છીએ. આજે ઈસ્ટરની પ્રભાતે અમે આ રીતે મળી શક્યા છીએ, ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, તમે આજની આ ભક્તિ સભાને અને ઈસ્ટરનો જે આનંદ છે એ પામવા અને એ આનંદ માણવાને માટે અમને બધાને તમે સહાય કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામથી માંગીએ છીએ, માટે સાંભળો, માન્ય કરો. આમીન. ભજન સંગ્રહમાંથી આ સમયે ગીત ગાવામાં આવશે. ધન્ય પ્રભાત, શોક ને દુઃખની વીતી
સાથ, આજે સ્તવો સૌ સંગાત. પિતાને પુત્રની સાથ, આજે સ્તવો સૌ સંગાત. શુદ્ધાત્માને આપી માન, તાક્યા વિના ગાઓ ગાન. શુદ્ધાત્માને આપી માન, તાક્યા વિના ગાઓ ગાન. આજ થયું ધન્ય પ્રભાત, સુખ ને દુઃખની વીતી રાત. આનંદ આનંદ અપરંપાર, આકાશમાં ને જગમોજાર. વારાફરતી વાંચનમાં જોડાઈએ. પુનરુત્થાન દિન ભજન સંગ્રહમાં ઈસ્ટર ને લગતો જે પ્રત્યુત્તરી વાંચન પાઠ છે એ વાંચનમાં આપણે જોડાઈએ. હવે ભાઈઓ, જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી, જેનો તમે અંગીકાર પણ કર્યો અને જેમાં તમે સ્થિર પણ રહ્યા છો, અને જેથી જે રૂપમાં મેં તમને તે પ્રગટ કરી તે જ પ્રમાણે જો તમે તેને પકડી રાખી હશે અને અવર્થા વિશ્વાસ કર્યો નહીં હોય, તો જે દ્વારા તમે તારણ પામો છો તે સુવાર્તા હું તમને જણાવું છું. કેમ કે જે મને પણ પ્રાપ્ત થયું તે મેં પ્રથમ તમને કહી સંભળાવ્યું કે ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણા પાપને સારું મરણ પામ્યા, અને ધર્મશાસ્ત્ર પ્રમાણે તેને દાટવામાં આવ્યો, અને ત્રીજા દિવસે તેનું ઉત્થાન થયું, અને કેફાસને તેનું દર્શન થયું, પછી બારેને થયું. ત્યાર પછી એકી વેળાએ 500 કરતા વધારે ભાઈઓને તેનું દર્શન થયું, જેઓ મને ઘણા હજુ સુધી હયાત છે, પણ કેટલાય ઊંઘી ગયા છે. ત્યાર પછી તેણે યાકૂબને દર્શન દીધું, પછી સર્વ પ્રેરિતોને દર્શન દીધું, અને જાણે હું અકાળે જન્મ્યો હોઉં તેમ સૌથી છેલ્લે મને પણ તેનું દર્શન થયું. હવે જો ખ્રિસ્ત ઉઠ્યા નથી, તમારો ઉપદેશ વ્યર્થ છે, અને તમારો વિશ્વાસ પણ વ્યર્થ છે. અને દેવ વિશે અમે જૂઠા સાક્ષી ઠરીએ છીએ, કારણ કે અમે દેવ વિશે એવી સાક્ષી પૂરી કે તેણે ખ્રિસ્તને ઉઠાડ્યો. પણ જો મોયેલા ઉઠતા નહીં હોય તો તેણે ઉઠાડ્યો નથી. કેમ કે જો મોયેલાનું પુનરુત્થાન નથી તો ખ્રિસ્ત પણ ઉઠ્યો નથી, અને જો ખ્રિસ્ત ઉઠ્યો નથી તો તમારો વિશ્વાસ વ્યર્થ છે. હજી સુધી તમે તમારા પાપમાં જ છો. વળી ખ્રિસ્તમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓ પણ નાશ પામ્યા છે. જો આપણે કેવળ આ જિંદગીમાં ખ્રિસ્ત પર આશા રાખી હોય તો સર્વ માણસોના કરતા આપણે વધારે દયાપાત્ર છીએ. પણ ખ્રિસ્ત તો મોયેલામાંથી ઉઠ્યો છે, અને તે ઊંઘી ગયેલાનું પ્રથમ ફળ થયો છે. કેમ કે માણસ દ્વારા મરણ થયું, માટે માણસ દ્વારા મોયેલાનું પુનરુત્થાન પણ થયું, પણ દરેકને પોતપોતાના અનુક્રમે ખ્રિસ્ત પ્રથમ ફળ. કેમ કે જેમ આદમ દ્વારા સર્વ મરે છે, તેમજ વળી ખ્રિસ્ત દ્વારા સર્વ સજીવન થશે. ત્યાર પછી જેઓ ખ્રિસ્તના છે તેઓને તેના આવવાની વેળાએ સજીવન કરવામાં આવશે. પછી જ્યારે તે દેવને એટલે બાપને રાજ્ય સોંપી દેશે, જ્યારે તે સગળી રાજ્ય સત્તા તથા સગળો અધિકાર તથા પરાક્રમ તોડી પાડશે, ત્યારે અંત આવશે. કેમ કે તે પોતાના સર્વ શત્રુઓને પગ તળે નહીં દાબે ત્યાં સુધી તેણે રાજ કરવું જોઈએ. જે છેલ્લો શત્રુ નાશ પામશે તે મરણ છે. આ સમય આપણે આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સર્વસમત અમારા જીવતા પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. આ દિવસ પુનરુત્થાનનો દિવસ, પુનરુત્થાનની પ્રભાતનો દિવસ અને ઈસ્ટરનો દિવસ પ્રભુ તમે અમારા જીવનમાં આપ્યો. વીતી ગયેલા એ સમયોને માટે અને એ દિવસોને માટે, અને વિશેષ કરીને 2026ના પહેલા દિવસથી પ્રભુ તમે અમારી સાથે રહ્યા, તમે અમારી સંભાળ રાખી, તમે અમારી કાળજી રાખી, તમે અમને ચલાવ્યા, દોર્યા. એ બધાને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. વિશેષ કરીને જ્યારે અમે પાપમાં પટકાયેલા હતા, અમે કીચડમાં દબાયેલા હતા અને તરછોડાયેલા હતા, કોઈ અમારા પર પ્રેમ કરે નહીં એ હાલત અને સ્થિતિમાં હતા, ત્યારે તમે સ્વર્ગમાંથી નિહાળીને તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર મોકલ્યા. તેમનામાં તમે તમારો પ્રેમ પ્રદર્શિત કર્યો, તેમનામાં તમારું પ્રકટીકરણ જાહેર કર્યું, અમને તમારા કુટુંબમાં સામેલ કર્યા, અમને તમારા બાળકો બનવાનો
અધિકાર આપ્યો તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ મોટા વિશ્વમાં જ્યારે અમે રહીએ છીએ ત્યારે તમે નિત અમારી કાળજી રાખો છો. દરરોજ સવારે તમારી કૃપા અને રાત્રે તમારું વિશ્વાસુપણું તમે અમારા પ્રત્યે જાહેર કરો છો. એને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમે અમને વિશ્વાસુ ગણો છો. તમે અમને તમારા બાળકો બનાવ્યા છે. પ્રભુ, તમે અમને તમારું જીવંત વચન આપ્યું છે. પ્રભુ, તમારા વચનો દ્વારા તમે અમને ખાતરી કરાવી છે. તમારા વચનોની મારફતે તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો છો. એ બધાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારું વચન એ અમારા માટે પથ બન્યું છે. તમારું વચન એ અમારા માટે સામર્થ્ય બન્યું છે. તમારું વચન એ અમને તમે જીવો છો એની ખાતરી આપી છે. એને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આ મોટા વિશ્વની અંદર તમે અમને ઓળખો છો, તમે અમને પ્રેમ કરો છો, તમે અમારી સંભાળ રાખો છો, તમે અમારી કાળજી રાખો છો. તમે કેટલા બધા ભલા પ્રભુ છો. તમે દયાળુ ઈશ્વર છો. તમે હંમેશા કૃપા અને કૃપા જ અમારા પ્રત્યે રાખી છે. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારા વ્યક્તિગત જીવનોને માટે, અમારા કુટુંબોને માટે, અમારા સમાજ અને મંડળીને માટે અને વિશ્વના સ્તર ઉપર પ્રભુ જે જે ભેટ તમે અમને આપી છે એ બધાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. ખોરાક, વસ્ત્રો, રહેઠાણ, હવા ઉજાસ, એક સ્થળેથી બીજા સ્થળે જવાના સંસાધનો અને તમામ પ્રકારની સુવિધાઓ પ્રભુ તમે અમને આપી અને વિશેષ તમારું જીવંત વચન આપ્યું. એને માટે અમે અમારો જ આભાર માનીએ છીએ. પ્રભુ, અમે ગુજરાત ડાયોસીસને માટે, ડેપ્યુટી મોડરેટર બિશપ સાહેબને માટે, પરિવારને માટે અને પ્રભુ તમામ ધર્મસેવકોને માટે, અધિકારીગણને માટે, વિશેષ પ્રભુ અમારા મોડરેટર સાહેબને માટે, ડેપ્યુટી મોડરેટર સાહેબને માટે, સેક્રેટરી સાહેબ અને ટ્રેઝરર સાહેબને માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. CNI ને માટે અમે આભાર માનીએ છીએ કે પ્રભુ તમે અમને આ વ્યવસ્થા આપી. તમે અમને એમાં તમારા બાળકો બનીને તમારા પરના વિશ્વાસમાં આજ દિવસ સુધી ટકાવી રાખ્યા. એને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમે ખરેખર તમને ધન્યવાદ આપીએ છીએ કે તમે અમને કેટલો બધો પ્રેમ કરો છો. અને તેથી જ્યારે અમે તમારા એ પ્રકાશમાં અમારી જાતને મૂકીએ છીએ પ્રભુ, ત્યારે અમે કહીએ છીએ કે મુજ પાપી પર, હમ પાપી પર તમે દયા કરો. કારણ કે તમે પવિત્ર પ્રભુ છો અને તમે ઈચ્છો છો કે અમે તમારા બાળકો તરીકે, તમારા લોક તરીકે તમે અમને કહો છો કે જેવો હું પવિત્ર છું એવા તમે પણ પવિત્ર થાઓ. પ્રભુ, અમે અબળ છીએ, નિર્બળ છીએ, પાપી અવસ્થામાં વારંવાર પડી જઈએ છીએ અને પાપ કરીએ છીએ. તમારી જાણ બહાર પ્રભુ કશું જ નથી. તમે સઘળું જાણો છો. અને તેથી અત્યારે આ પ્રભુ જ્યારે તમે પુનરુત્થાનની પ્રભાત આપી, તમે અમને ઈસ્ટરનો દિવસ આપ્યો અને ઓનલાઈન ભક્તિ સભામાં અમે જોડાયા છીએ ત્યારે અમને આપેલા દરેક આશીર્વાદો અને ઉપકારોને યાદ કરીને આભાર માનતા, સ્તુતિ કરતા અમારા જાહેર અને ગુપ્ત પાપોની કબૂલાત કરીએ છીએ. તમે અમારી આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના અમારા ધન્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી માંગીએ છીએ અને સાંભળો, માન્ય કરો. આમેન. આ સમય આપણે સ્તુતિ આરાધનાના ગીતોમાં જોડાઈએ. દેવા
પ્રભુના પવિત્ર વચનો વાંચીએ તે પહેલા ગીત ગાવામાં આવશે. બાઇબલ મારો આધાર છે, બાઇબલ મારો આહાર છે, બાઇબલ મારો આનંદ છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ મારું જીવન છે, બાઇબલ મારું અજવાળું છે, બાઇબલ મારું સગળું છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ મારી સાથે રાખીશ, બાઇબલનું હું વાંચન કરીશ, બાઇબલને હું કેન્દ્રમાં રાખીશ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. પ્રભુના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. યોહાનની લખેલી સુવાર્તા તેનો 20મો અધ્યાય તેના 1 થી 16 વચનો આ પ્રમાણે કહે છે. ત્યારે અઠવાડિયાને પહેલે દહાડે મોટે મળસ્કે અંધારું હતું. એવામાં મગદલાની મરિયમ કબર આગળ આવી ને કબર પરથી પથ્થર ખસેડેલો તેણે દીઠો. ત્યારે તે દોડીને સિમોન પિત્તરની પાસે તથા બીજો શિષ્ય જેના પર ઈસુ પ્રેમ રાખતો હતો તેની પાસે જઈને તેઓને કહે છે કે તેઓએ પ્રભુને કબરમાંથી કાઢી લીધો છે અને તેઓએ તેને ક્યાં મૂક્યો છે તે અમે જાણતા નથી. તેથી પિત્તર તથા પેલો બીજો શિષ્ય કબર તરફ જવા નીકળ્યા. તે બંને સાથે દોડ્યા, પણ પેલો બીજો શિષ્ય પિત્તરને પાછળ મૂકીને કબર આગળ પહેલો પહોંચ્યો. એણે નીચા વળીને અંદર જોયું તો સણના લુગડા પડેલા દીઠા, તો પણ તે માહે ગયો નહીં. પછી સિમોન પિત્તર પણ તેની પાછળ આવીને કબરમાં બેઠો અને તેણે પણ સણના લુગડા પડેલા દીઠા. જે રૂમાલ તેના માથા પર બાંધેલો હતો તે સણના લુગડાની જોડે પડેલો નહોતો, પણ એક ઠેકાણે જુદો વાળીને મૂકેલો હતો. પછી બીજો શિષ્ય કે જે કબર આગળ પહેલો આવ્યો હતો તેણે માહે જઈને જોયું ને વિશ્વાસ કર્યો, કેમ કે તેણે મરી ગયેલામાંથી પાછા ઉઠવું જોઈએ. એ શાસ્ત્ર વચન તેઓ ત્યાં સુધી સમજતા ન હતા. ત્યારે શિષ્યો પાછા પોતાને ઘેર ગયા, પણ મરિયમ બહાર કબરની પાસે રડતી ઊભી રહી ને રડતા રડતા નીચી નમીને કબરમાં ડોકિયા કર્યા કરતી હતી. અને જ્યાં ઈસુનું મુર્દું મૂકવામાં આવ્યું હતું ત્યાં ઉજળા લુગડા પહેરેલા 2 દૂતને, એકને ઓશિકે ને બીજાને આંગતે બેઠેલા તેણે જોયા. તેઓ તેને પૂછે છે કે બાઈ તું કેમ રડે છે? એ તેઓને કહે છે કે તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તેઓએ તેને ક્યાં મૂક્યો છે તે હું જાણતી નથી, માટે હું રડું છું. એમ કહીને તેણે પછવાડે ફરીને ઈસુને ઉભેલો જોયો, પણ એ ઈસુ છે એમ તેણે જાણ્યું નહીં. ઈસુ તેને કહે છે કે બાઈ તું કેમ રડે છે?
તું કોને શોધે છે? તે મારી છે એમ ધારીને તેણે તેને કહ્યું કે સાહેબ, જો તેને અહીંથી ઉઠાવી લીધો હોય તો તેને ક્યાં મૂક્યો છે એ મને કહે, એટલે હું તેને લઈ જઈશ. ઈસુ તેને કહે છે કે મરિયમ. તે ફરીને તેને હિબ્રુ ભાષામાં કહે છે કે રાબોની, એટલે ગુરુજી. આ પ્રભુનું પવિત્ર વચન છે. આમેન. માથીની સુવાર્તા 27મો અધ્યાય અને તેના 62 થી 65 વચનો પણ આ સમયે વાંચવામાં આવશે. માથીની સુવાર્તા તેનો 27મો અધ્યાય 62 થી 65. નવા કરારમાં 32 નંબરનું પૃષ્ઠ. હવે સિદ્ધિકરણને બીજે દહાડે મુખ્ય યાજકો તથા ફરોશીઓએ પિલાત પાસે એકઠા થઈને કહ્યું કે સાહેબ, અમને યાદ છે કે તે ઠગ જીવતો હતો ત્યારે તે કહેતો હતો કે 3 દહાડા પછી હું ઉઠીશ. એ માટે 3 દહાડા સુધી કબરનો જાપ્તો રાખવાની આજ્ઞા કરે. રખીને તેના શિષ્યો રાત્રે આવીને તેને ચોરી જાય ને લોકોને એમ કે મહિલાઓમાંથી તે ઉઠ્યો છે અને છેલ્લી ભૂલ પહેલી કરતા મોટી થશે. ત્યારે પિલાતે તેઓને કહ્યું કે ચોકીદારો તમારી પાસે છે, તમે જાઓ ને તમારાથી બને તેઓ તેનો જાપ્તો રખાવો. પછી તેઓ ગયા ને પથ્થર પર મોહર કરીને તેઓએ કબર પર જાપ્તો રાખ્યો અને ચોકીદારો તેમની સાથે હતા. આ પ્રભુનું જીવન વચન છે. પ્રભુના જીવન વચનોને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આ સમયે પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. પ્રેરિતોનું જે વિશ્વાસ નામું છે એમાં આપણે આ સમયે જોડાવા માંગીએ છીએ. જો તમારી પાસે ભજન સંગ્રહ છે તો એમાં જૂના ભજન સંગ્રહમાં 324 પૃષ્ઠ ઉપર તમને મળશે. અને ગીત સાથેનું જો બાઇબલ છે તો તેમાં 299 નંબરનું જે પૃષ્ઠ છે તેના ઉપર તમને મળશે. પ્રેરિતોનું વિશ્વાસ નામું. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કર્તા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમની ઉદરે જન્મ્યો, પોન્તિયુસ પિલાતની હકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રુશે જડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધસ્થાનમાં ઉતર્યો ને 3જે દિવસે બોયલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મોયેલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન, એ સર્વ હું માનું છું. આમેન. ભજન સંગ્રહમાંથી આ સમયે ગીત ગાવામાં આવશે. ભજન સંગ્રહમાંથી ગીત ગાવામાં આવશે. Krishna
આ સમયે પ્રભુનો બહુ જ આભાર માનીએ છીએ અને પ્રભુની સ્તુતિ કરીએ છીએ. ખાસ કરીને ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આપણા માનનીય બિશપ સાહેબ, રાઇટ રેવરન્ડ ડોક્ટર સિલ્વાન્સ એસ ક્રિશ્ચિયન સાહેબ, બિશપ ઓફ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસ અને સીએનઆઈ સિનડના ડેપ્યુટી મોડરેટર તરીકે જ્યારે સેવા આપે છે ત્યારે પ્રભુનો ખાસ આભાર માનીએ છીએ એમના જીવનને માટે, એમના ઉત્તેજનને માટે, પ્રેમને માટે. ખાસ આ જવાબદારી જ્યારે સોંપવામાં આવી છે ત્યારે જાહેરમાં બિશપ સાહેબનો હું આભાર માનું છું. વિશેષ કરીને ખૂબ લાંબા સમયથી ઓનલાઈન ભક્તિ સભા ચાલી રહી છે અને આપ સર્વ એમાં જોડાઓ છો ત્યારે અમે ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા સીએનઆઈ તરીકે આપનો બહુ જ આભાર માનીએ છીએ અને આજની આ ઈષ્ટની ભક્તિ સભામાં આપ સર્વને ઈષ્ટની પ્રેમી સલામ પણ પાઠવીએ છીએ. આપના સાથ સહકારને માટે, આપની પ્રાર્થનાને માટે, આપના ટેકાને માટે ખૂબ આભાર. હંમેશા ઓનલાઈન ભક્તિ સભામાં જ્યારે જોડાયા જ રહ્યા છે અને જોડાશો એવી વિનંતી પણ કરવામાં આવે છે. પ્રાર્થના કરશો એવી પણ વિનંતી કરવામાં આવે છે. ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસ, સીએનઆઈ, ડેપ્યુટી મોડરેટર અને બિશપ સાહેબને માટે, એમના પરિવારને માટે, તમામ ધર્મસેવકો, સુવાર્તિક મિત્રો, ડીકન મિત્રો, મિશનરી મિત્રો અને ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસની જે આખી વ્યવસ્થા છે, અધિકારીગણ ને ગુજરાત ડાયોસિસની મારફતે થતા દરેક કાર્યને માટે ખાસ પ્રાર્થના કરશો. વિશેષ કરીને આખા સપ્તાહ દરમિયાન પ્રભુનું વચન જે આપણી પાસે આવ્યું એના માટે આભાર માનીએ છીએ. બહુ જ પ્રેમ અને વિશ્વાસથી જે વચનો આપણી મધ્ય આવ્યા છે અને જે પ્રગટ કરવામાં આવ્યા છે ત્યારે આપણે વિશ્વાસ સાથે આગળ વધીએ એવી ખાસ પ્રાર્થના છે. દરેક બાબતને માટે, દરેક દેશને માટે, પરિસ્થિતિને માટે, સંજોગોને માટે, આપણા પોતાને માટે, પરિવારને માટે, એકબીજાને માટે પ્રાર્થના કરતા રહીએ એવી ખાસ આ સમય વિનંતી કરવામાં આવે છે. સમય ખાસ ફરીને એકવાર ઓનલાઈન ભક્તિ સભા, આપ સર્વની હાજરી, ઉત્તેજન બધાને માટે ધન્યવાદ આપતા આપ સર્વને ઈષ્ટની પ્રેમી સલામ. પ્રભુ આપ સર્વને એની ખૂબ આશીષ આપે. બિશપ સાહેબ અને અધિકારીગણ અને તમામ વતી સલામ કરીએ છીએ. આમેન. મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અમારી પ્રાર્થનાના સાંભળનાર અમારા જીવંત અને પવિત્ર ઈશ્વર પિતા, તમે આજે અમારા માટે મધ્યસ્થી કરો છો ને પિતાને જમણે હાથે છો અને તમે અમને એવો અધિકાર આપ્યો કે અમે પણ એકબીજાઓને માટે પ્રાર્થના કરીએ. સાચે જ આવો કરીએ સાંભળનારાની પ્રાર્થના. પ્રભુ તમે હંમેશા સાંભળનાર પ્રભુ છો, જવાબ આપનાર પ્રભુ છો, સાથે રહેનાર પ્રભુ છો અને પ્રભુ તમે અમને કદી મૂકી દેતા નથી. એને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આ સમયે ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસ, સીએનઆઈ સિનડ અને 29 ડાયોસિસ, મોડરેટર સાહેબ, ડેપ્યુટી મોડરેટર સાહેબ, સેક્રેટરી સાહેબ, ટ્રેઝરર સાહેબ, તમામ બિશપ સાહેબો, ધર્મસેવકો અને આગેવાનો અને વિશેષ કરીને 1 લાખ કરતા વધારે વિશ્વાસી ભાઈ બહેનો અને આખા ગુજરાતમાં, આખા ભારતભરમાં સ્થપાયેલી દ્રશ્ય મંડળી કે જેમાં પ્રભુ તમે અમને માન અને સ્થાન આપ્યું, બધાને માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે જેમ દરેકની સાથે અત્યાર સુધી રહ્યા, હવે પછી પણ તમે દરેકની કાળજી રાખજો, સંભાળ રાખજો, સાચવજો અને તમારા વિશ્વાસમાં, તમારા વચનમાં પ્રત્યેકને ધરી રાખો. એ વિશ્વાસમાં પ્રભુ તમે અમને મજબૂત બનાવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ જો અમારામાં કોઈ માદું છે,
જો કોઈ દુઃખી છે, બેવશ છે અને વિશેષ કરીને નિરાશ છે, હતાશ છે, પડી ગયા છે, વિશ્વાસમાં ડગી ગયા છે, તો અમારી પ્રાર્થના છે કે તમે અમને તમારા એ વચન પરના વિશ્વાસમાં ટકાવી રાખો, વધારે મજબૂત બનાવો, એવી અમારી પ્રાર્થના છે. કોઈ દુઃખી છે, દિલાસો આપો પ્રભુ. કોઈ નિરાશ છે, તો જે તમારા વચનની આશા છે, વચનમાં વિશ્વાસ છે, એમાં દ્રઢ કરો, એવી પણ વિનંતી કરીએ છીએ પ્રભુ. અમે વિશ્વભરના દરેક દેશોને જે કઈ પરિસ્થિતિઓ, સંજોગો માણસના વિચારો કરતા વધારે ન સમજી શકાય એવા સંજોગો, પણ બધા ઉપર તમારો કંટ્રોલ છે, અને તેથી અમે દરેક દેશને માટે, શાંતિને માટે, સલામતીને માટે, પ્રેમને માટે, વિશ્વાસને માટે પ્રાર્થના કરીએ છીએ. કારણ કે અમે વિશ્વની સાથે જોડાયેલા છીએ, અમે એકલા નથી, અમે વિશ્વની સાથે છીએ. ત્યારે પ્રભુ અમારી પ્રાર્થના છે કે દ્રશ્ય મંડળીને, વિશ્વભરના લોકોને તમે સંભાળજો, અને દરેક દેશમાં હંમેશા ભાઈચારો અને વિશ્વાસના સંબંધો હંમેશા એવી ખાસ વિનંતી કરીએ છીએ પ્રભુ. અમે ખાસ આભાર માનીએ છીએ આજે ઓનલાઈન ભક્તિ સભામાં જોડાયેલા બધા જ કુટુંબોને, આ દેશમાં, પરદેશમાં, જુદા જુદા દેશના વાલાઓ, એમને અને એમના પરિવારોને પણ તમારી આશીષ આપજો. ખાસ આજના ઈસ્ટરનો આનંદ પ્રભુ તમે ઉઠ્યા છો એની ખાતરી સાથે માણવાને માટે તમે અમને સહાય કરો. અમે બધા જ તમારા પવિત્ર પ્રેમાળ હાથમાં સોંપાતા અમારી મધ્યસ્થીની પ્રાર્થના અમે તમારી પાસે લાવતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામથી માંગીએ છીએ, એટલે સાંભળો, માન્ય કરો. આમેન. સ્પેશિયલ ગીત આ સમયે ગાવામાં આવશે, ત્યારબાદ પ્રભુના વચનો સાંભળીશું. છે આજ, ઈસુ ઉઠ્યો છે આજ, ઈસુ ઉઠ્યો છે આજ, ઈસુ ઉઠ્યો છે આજ. મૃત્યુને કરીને પરાસ્ત, મૃત્યુને કરીને પરાસ્ત, મૃત્યુને કરીને પરાસ્ત, મૃત્યુને કરીને પરાસ્ત. ઈસુ ઉઠ્યો છે આજ, ઈસુ ઉઠ્યો છે આજ, ઈસુ ઉઠ્યો છે આજ, ઈસુ ઉઠ્યો છે આજ. તેણે કબરનો પથ્થર હટાવી દીધો, તેણે કબરનો પથ્થર હટાવી દીધો, તેણે માતમ મરણનો મિટાવી દીધો, તેણે માતમ મરણનો મિટાવી દીધો. સહુ આનંદે આજ, સહુ આનંદે આજ, સહુ આનંદે આજ, સહુ આનંદે આજ. મૃત્યુને કરીને પરાસ્ત, મૃત્યુને કરીને પરાસ્ત, મૃત્યુને કરીને પરાસ્ત, મૃત્યુને કરીને પરાસ્ત. ઈસુ ઉઠ્યો છે આજ, ઈસુ ઉઠ્યો છે આજ, ઈસુ ઉઠ્યો છે આજ, ઈસુ ઉઠ્યો છે આજ. ન્યાયાધીશોને ધ્રુજાવી દીધા, તેણે ન્યાયાધીશોને ધ્રુજાવી દીધા, તેણે રડતા હૃદયો હસાવી દીધા, તેણે રડતા હૃદયો હસાવી દીધા. વાગે વાજિંત્રો આજ, વાગે વાજિંત્રો આજ, વાગે વાજિંત્રો આજ, વાગે વાજિંત્રો આજ. મૃત્યુને કરીને પરાસ્ત, મૃત્યુને કરીને પરાસ્ત, મૃત્યુને કરીને પરાસ્ત, મૃત્યુને કરીને પરાસ્ત. ઈસુ ઉઠ્યો છે આજ, ઈસુ ઉઠ્યો છે આજ, ઈસુ ઉઠ્યો છે આજ, ઈસુ ઉઠ્યો છે આજ.
આજ જીવનનો પંથ પીછાણો ખરો, આજ જીવનનો પંથ પીછાણો ખરો, સહુ પાપોના બંધનથી પાછા ફરો, સહુ પાપોના બંધનથી પાછા ફરો. પામો સ્વર્ગીય રાજ, પામો સ્વર્ગીય રાજ, પામો સ્વર્ગીય રાજ, પામો સ્વર્ગીય રાજ. મૃત્યુને કરીને પરાસ્ત, મૃત્યુને કરીને પરાસ્ત, મૃત્યુને કરીને પરાસ્ત, મૃત્યુને કરીને પરાસ્ત. ઈસુ ઉઠ્યો છે આજ, ઈસુ ઉઠ્યો છે આજ, ઈસુ ઉઠ્યો છે આજ, ઈસુ ઉઠ્યો છે આજ. પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ આજના ઈસ્ટરના દિવસને માટે, પુનરુત્થાનની પ્રભાતને માટે. પ્રભુ ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે, અને માટે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આવો આપણે પ્રભુના વચનો સમજીએ તે પહેલા પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, કે જેમને દફનાવવામાં આવ્યા અને આજે સવારે પુનરુત્થાન પામીને એ જીવંત છે એની ખાતરી તમે અમને કરાવી છે. પ્રભુ, અમે તમારા અજાયબ અને અદ્ભુત વચનો જે તમે અમને આપ્યા છે એ સમજવા તમે અમને સહાય કરો. અમે અમારા જીવનોને તમારા હાથમાં મૂકીએ છીએ. તમે બોલો કે જેથી અમે સાંભળી શકીએ, એવી અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામથી માંગીએ છીએ. માટે સાંભળો, માન્ય કરો. આમેન. આપ સર્વને ઈષ્ટની પ્રેમી સલામ. પ્રભુનો આભાર કે આજે આપણે ફરી એકવાર 2026 ઈસ્ટરની પ્રભાતને ઉજવી રહ્યા છીએ. એ પુનરુત્થાનના સામર્થ્યને આપણે જોઈ રહ્યા છીએ. પુનરુત્થાન પામેલા પ્રભુના એ દર્શન કે જે તેના શિષ્યોને અને વિશેષ કરીને વિશ્વાસ કરનારને માટે જે આશા છે એ મારી અને તમારી આગળ એમનું પ્રકટીકરણ જાહેર કરવામાં આવ્યું છે. એના માટે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. યોહાનની સુવાર્તા 20મો અધ્યાય 1 થી 16 અને માર્થીની સુવાર્તા 27મો અધ્યાય 62 થી 65 જે વચનો છે કે જે વાંચવામાં આવ્યા, એમાંથી થોડો સમય આપણે એ સંબંધી વિચાર કરીશું. અને તેથી જે વચનો છે એની અંદર જે લોકો છે, જે સ્ત્રીઓ છે, અને વિશેષ કરીને જે પ્રભુના શિષ્યો છે, અને એ લોકો, સ્ત્રીઓ અને શિષ્યો, અને જેઓએ દફનાવ્યા હતા અને જે આશાઓ હતી, અને એ સંબંધમાં એમનો જે પ્રતિભાવ છે એ પ્રતિભાવને આજે સમજવા માંગીએ છીએ. પહેલો જે પ્રતિભાવ છે એ તે સમયે જે સ્ત્રીઓ કબરની પાસે જાય છે એમનો પ્રતિભાવ. યોહાનની લખેલી સુવાર્તા તેનો 20મો અધ્યાય જો તમે ખોલશો તો ત્યાં બહુ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે ખાલી કબર. હવે જ્યારે કબર વિશેની બહુ ચોક્કસ પ્રકારની માહિતી આપી દેવામાં આવી છે, ખાલી કબર, એનો અર્થ કે કબરમાં હવે કોઈ છે નહીં, કબર ખાલી છે. અને તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંબંધમાં જે લખવામાં આવ્યું હતું, જે ભવિષ્ય કથનો કરવામાં આવ્યા હતા, જે બાબતો કહેવામાં આવી હતી, એ અઠવાડિયાના પહેલા દિવસે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વહેલી સવારે મગદલાની મરિયમ, ત્યાં લખ્યું છે, બીજી મરિયમ કબરની પાસે આવે છે. કબરની પાસે આવે છે ત્યારે તેઓ આશ્ચર્ય પામે છે, આશ્ચર્યચકિત થઈ જાય છે, કારણ કે કબરની આગળ પથ્થર નથી. જે પથ્થર મૂકવામાં આવ્યો હતો એ પથ્થરને ગબડાવી દેવામાં આવ્યો છે, ખસેડી દેવામાં આવ્યો છે. ત્યાંથી ખસી ગયેલો કે ખસેડવામાં આવેલો
તેઓ જોવે છે અને તરત જ એનો જે પ્રતિભાવ છે, પ્રત્યુત્તર છે, એ ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે તે તરત જ સિમોન પિત્તર અને બીજો શિષ્ય એમની પાસે દોડી જાય છે. સ્વાભાવિક છે કે ઈસુને જે કબરમાં મૂક્યા અને એ કબરને બંધ કરવામાં આવી હતી, પણ વહેલી સવારે જ્યારે તેઓ કબરની પાસે જાય છે ત્યારે કબર ખુલ્લી છે, પથ્થર ગબડાવી દેવામાં આવ્યો છે. તેઓ શિષ્યોની પાસે ગઈને કહ્યું કે તેઓએ પ્રભુને કબરમાંથી કાઢી લીધો છે. આજે આખી વાત છે, પ્રભુનું જે વચન છે એ અગાઉથી કહેવામાં આવ્યું જ હતું કે તેમને દફનાવવામાં આવશે અને ત્રીજે દિવસે તેમનું પુનરુત્થાન. એ આખી બાબતને બહુ સ્પષ્ટ રીતે પ્રભુના વચનમાં કહેવામાં આવી હતી. તેઓ પણ જાણતા હતા, પણ અહીંયા તેઓ આશ્ચર્યચકિત બને છે કે છે પ્રભુને કબરમાંથી કાઢી લીધો છે અને ક્યાં મૂક્યા છે એ અમે જાણતા નથી. મરિયમ કબરની બહાર ઊભી રડતી હતી અને ત્યાં ઉજળા વસ્ત્રો પહેરેલા 2 દૂતો બેઠેલા હતા. તેમણે ત્યાં મરિયમને પૂછ્યું ત્યારે તેમને પણ એ ફરિયાદ કરે છે. પિત્તર અને બીજા શિષ્યની વાત ત્યાં લખવામાં આવી છે કે સિમોન જે પિત્તર અને બીજો જે શિષ્ય એની પાસે જઈને કહે છે કે ઈસુને લઈ ગયા. હવે ત્યાં જે દૂતો છે એની સાથે પણ એ વાત કરે છે અને ફરિયાદ કરે છે કે તેઓ મારા પ્રભુને લઈ ગયા છે. ક્યાં મૂક્યો છે, ક્યાં લઈ ગયા એ હું જાણતી નથી, માટે હું રડું છું. બાઈ તું કેમ રડે છે? તે કહે છે કે મારા પ્રભુને લઈ ગયા છે માટે હું રડું છું. છેવટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે તેમની પાસે આવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેમની પાસે આવ્યા અને તેમને રડવાનું કારણ પૂછ્યું ત્યારે તેઓ માડી છે એવું સમજ્યા. બહુ ગજબની વાત આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે છે કે ત્યારે ઈસુને માડી છે તેમ સમજીને એમને પણ ફરિયાદ કરી કે મારા પ્રભુને ક્યાં મૂક્યો છે એ અમને કહો. કેટલી બધી વાર મારા અને તમારા જીવનમાં પણ કેટલી બધી બાબતો એવી બને છે કે આપણને જે કહેવામાં આવે છે એ આપણે ભૂલી જઈએ છીએ. આપણને જે ખાતરી કરાવવામાં આવી હોય એને પણ આપણે ભૂલી જઈએ છીએ. કે છે કે અમને કહો એટલે હું તેમના શરીરને લઈ જઈશ. ત્યારે પ્રભુ ઈસુએ તેને એટલે કે મરિયમને કહીને પોતાની ઓળખાણ આપી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા પોતાની ઓળખાણ આપે છે. હું જ તારી આગળ ઉભો છું. તું જેને શોધે છે, જે કબર ખાલી છે, જેના વિશે તું ફરિયાદ કરી રહી છે, તો હું જ તે છું. પોતાની ઓળખાણ આપી હું તારી આગળ ઉભો છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે એ તેઓને માટે અઘરું લાગે છે. તેઓને માટે સમજવું અને જે કહી રહ્યા છે સમજવું એમને માટે અઘરું લાગે છે. અને તેથી પિત્તર તથા બીજો જે શિષ્ય હતો એ દોડતા કબરે ગયા અને કબરને તપાસીને માથાનો રૂમાલ વાળીને જે મૂકેલો હતો અને પાછા ગયા. તે જ દિવસે સાંજે યહૂદીઓના ભયથી બારણા બંધ કરીને જ્યારે તેઓ બેઠા હતા ત્યારે એ છે પ્રભુ ઈસુએ આવીને તેમને દર્શન દીધું. અગાઉ મરિયમને પણ કીધું કે હું છું, ઉઠ્યો છું, પણ તે સમજવા કે માનવા તૈયાર નથી. સિમોન પિત્તર ને શિષ્ય ને હવે બારણા બંધ કરીને જ્યારે બેઠા છે ત્યાં તેઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દર્શન આપે છે અને કહે છે કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની ઓળખાણને દર્શન આપે છે. છતાંય કે છે થોમા કહે છે કે જ્યાં સુધી થોમા પ્રમાણે કહે છે જ્યાં સુધી મારી આંગળી તેના હાથમાં ખીલાઓના વેમાં નહીં મૂકું,
જે ખિલ્લા મારવામાં આવ્યા હતા ત્યાં નહીં મૂકું ત્યાં સુધી હું માનવાનો નથી. તો અજાયબ વાત, એ કહેવામાં આવેલું વચન, આપવામાં આવેલી ખાતરી વિસરાઈ જાય છે. જે પ્રતિભાવ હતો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની જે બાબત હતી કે તે ઉઠશે, કબર ખાલી છે, પણ તેઓ માનવાને માટે તૈયાર નતા. માથીની સુવાર્તા તેનો 27મો અધ્યાય 62 થી 65માં વચનમાં શાસ્ત્રીઓ અને ફરોશીઓ માનવા તૈયાર નહોતા, કે જે શિષ્યો આ વાતને વધારે ચગાવે નહીં માટે બધો જ કડક બંદોબસ્ત કરવા તૈયાર હતા. સ્ત્રીઓ, શિષ્યો અને અહીંયા શાસ્ત્રીઓ, થોમા, તેઓ માનવા તૈયાર નથી. આજે જયારે આપણે આ બાબતને વિચારીએ છીએ તો આ બધા જ લોકોની સાથે પહેલા મારો ને પછી આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન સંબંધી, કબર જે ખાલી છે તેના સંબંધી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે તેના સંબંધી મારો પ્રતિભાવ કેવો હોવો જોઈએ? આપણે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આનંદ કરવાની વાત છે. ખ્રિસ્તી વ્યક્તિ તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેને વધસ્તંભ પર લટકાવી દેવામાં આવ્યા, તેમનું મૃત્યુ થયું, પણ તેઓ મરણને હરાવીને ઉઠ્યા છે, એ સમગ્ર વિશ્વને માટે, મારા અને તમારે માટે ખરેખર આનંદની બાબત બને છે. પરંતુ ઘણી બધી વખતે જ્યારે આ બાબતને આપણે સમજીએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે જીવે છે એ મારી અને તમારી સાથે છે, એ મને ને તમને ખાતરી કરાવે છે. મારે એ વિશ્વાસ કરવાની ખૂબ મોટી જરૂર છે. અને તેથી વાલા ભાઈઓ અને બહેનો, પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ખ્રિસ્તી વ્યક્તિને માટે બહુ મોટી આશા છે. અને તેથી જ પાઉલ પ્રેરિત વારંવાર, કેટલી બધી વાર એ વચનો કે જેનાથી તમે એકબીજાને ઉત્તેજન આપો. એ ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે. મારા ભાઈઓ અને બહેનો, જ્યારે આપણે આ ઈસ્ટરની ઓનલાઈન ભક્તિ સભાની અંદર જોડાયા છે ત્યારે ઈશ્વરની જે કૃપા એના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે મારા અને તમારા પર કરવામાં આવી છે, અને એ કૃપાના મને ને તમને ભાગીદાર બનાવવામાં આવ્યા છે, ત્યારે આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ. ખ્રિસ્તી જે વિશ્વાસ છે એ પુનરુત્થાનમાં છે. જો પુનરુત્થાન જ ન હોય તો શું? આપણને એ બાબતની ખબર હોવી જોઈએ કે પુનરુત્થાન છે, અને જો પુનરુત્થાન જ ન હોય તો શું હું આ જે વચન મારા માટે લખવામાં આવ્યું છે, એ વચન એ મારા માટે કહેવામાં આવેલું છે, એ વિશ્વાસ મારે કરવાની જરૂર છે. અને તેથી મારા ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત નું કબર મળ્યું નહીં, સબ મળ્યું નહીં, કબર ખાલી હતી. અને જે બાબત જે બની હતી તેઓને માટે, એમણે સ્વીકારવાને માટે તેઓ જલ્દી તૈયાર થતા નથી. આ પ્રકારની ઘણી બધી બાબતો એ આપણા ખ્રિસ્તી વિશ્વાસની અંદર જોવા મળે છે. અને તેથી ખ્રિસ્તી વિશ્વાસ એ પુનરુત્થાનમાં સમાયેલ છે. પુનરુત્થાન છે, એ ઉઠ્યા છે, એ ખરેખર ઉઠ્યા છે. અને તેથી પાઉલ પ્રેરિત કરંથની મંડળીને પત્ર લખતા આ પ્રમાણે જણાવે છે. 1 કોરિન્થી તેનો 15મો અધ્યાય તેની 16 થી 19 પાઉલ જણાવે છે કે પ્રભુ ઈસુના પુનરુત્થાનને ભૂલી જવામાં આવે તો શું? અને તેથી 1 કોરિન્થી 15 અને 12, હવે ખ્રિસ્ત મોયેલામાંથી ઉઠ્યો છે. મારા ભાઈઓ અને બહેનો,
ખ્રિસ્ત ઉઠ્યા છે એ ખ્રિસ્તી વિશ્વાસનો બહુ જ મજબૂત પાયો છે. પુનરુત્થાનનું સામર્થ્ય, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ઉઠવું એ ખ્રિસ્તી વિશ્વાસનો મૂળ પાયો છે. અને તેથી પાઉલ કહે છે હવે ખ્રિસ્ત મહિલામાંથી ઉઠ્યો છે એમ પ્રગટ કરવામાં આવે છે. તેમ છતાં તમારામાંના કેટલાય કેમ કે છે કે મહિલાનું પુનરુત્થાન નથી. મારા પ્રભુને તેઓ ક્યાં લઈ ગયા? કોણ લઈ ગયા? શું આજે પણ મારી એ ફરિયાદ છે? અને તેથી 1 કોરિન્થી 15:16-19 પ્રભુના વચનમાં આ પ્રમાણે લખ્યું છે, કેમ કે જો મહિલાનું પુનરુત્થાન નથી તો ખ્રિસ્ત ઉઠ્યો નથી, અને ખ્રિસ્ત ઉઠ્યો નથી તો તમારો અને મારો વિશ્વાસ વ્યર્થ છે. હજી સુધી તમે તમારા પાપમાં જ છો. વળી ખ્રિસ્તમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓ પણ નાશ પામ્યા છે. જો કે કેવળ આપણે આ જિંદગીમાં ખ્રિસ્ત પર આશા રાખી હોય તો સર્વ માણસોના કરતા આપણે વધારે દયાપાત્ર છીએ. મારી અને તમારી પાસે અને આ વિશ્વમાં જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તેની પાસે પ્રભુનું વચન છે. પ્રભુએ તેના વચનો દ્વારા, એના વચનમાં મને અને તમને પુનરુત્થાનની ઘણી બધી સાબિતીઓ આપી છે. પુનરુત્થાન પામેલા પ્રભુએ દર્શન આપ્યા છે. પુનરુત્થાન પામેલા પ્રભુએ પોતાના શિષ્યોની આગળ પ્રગટ થઈને તેમને ખાતરી કરાવી છે. અને તેથી આજે સવારે જ્યારે ઈસ્ટરની પ્રભાતે પ્રભુના ઘરમાં ઓનલાઈન ભક્તિ સભામાં આપણે જોડાયા છીએ ત્યારે ખ્રિસ્તમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓ પણ નાશ પામ્યા છે. જો હું એ વિશ્વાસ કરતો નથી, જો હું એ પુનરુત્થાનના સામર્થ્ય પર વિશ્વાસ કરતો નથી તો મારો વિશ્વાસ વ્યર્થ છે. મારો એ વિશ્વાસ વ્યર્થ છે. અને તેથી પ્રભુનું વચન મને આજે ને સવારે આપણને બધાને કહે છે. એટલે પાઉલ જણાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હજી સુધી જો કબરમાં જ છે અને મૃત્યુને હરાવીને વિજય થયા નથી તો આપણે એટલે તેના ઉપર વિશ્વાસ કરનારા માણસો કોઈ પણ આશા વગરના છે. અને તેથી 1 કોરિન્થી 15:15 કહે છે, જો જે શબ્દનો ઉપયોગ કરે છે પાઉલ પ્રેરિત, જો મોયેલા ઉઠતા નહીં હોય તો તેણે ખ્રિસ્તને ઉઠાડ્યો નથી. એનો અર્થ એવો થયો, બહુ સ્પષ્ટ સાબિતી આપવામાં આવે છે કે ખ્રિસ્ત ઉઠ્યા છે અને તે ઉઠ્યા છે. માટે મને ને તમને પણ એ વિશ્વાસમાં આગળ લઈ જવા માંગે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કબરમાં નથી, કબરની બહાર, કબર ખાલી છે. એ વિશ્વાસ મારો હોવો જોઈએ. અને તેથી જો હું એ વિશ્વાસ ના કરતો હોય તો હજી સુધી હું મારા પાપમાં, આપણે આપણા પાપમાં જ છીએ. અને તેથી આજે સવારે વાલા ભાઈઓ અને બહેનો, આ બાબતને મારે અને તમારે સમજવાની જરૂર છે. હું વિશ્વાસ કરું એ ખૂબ જરૂરી છે. નહીં તો ઈશ્વર વિહોણા અંધકારમાં જ આપણે રહીએ છીએ. મારી અંધકારમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાને મને પ્રકાશમાં લાવ્યા છે. અને તેથી બાઇબલ મને ને તમને બહુ સ્પષ્ટ ખાતરી કરાવે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સજીવન થવું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ઉઠ્યા છે એનો અર્થ એ થાય કે તેઓએ પાપ પર અને મરણ પર વિજય પ્રાપ્ત કર્યો છે. અને તેથી રોમનોનો પત્ર તેનો 6 અધ્યાય અને તેના 23મા વચનમાં કે છે, પાપનો મુસારો મરણ છે. પાપનો મુસારો મરણ છે, પણ એ કાયમી નથી. કાયમી નથી. કબરમાં જ રહેવા ના અને કાયમી મૃત્યુ અને કાયમી જે શિક્ષા એ આપણું ભવિષ્ય છે ના. કારણ કે બાઇબલ કહે છે
પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જો હું અને તમે વિશ્વાસ કરીએ છીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે જીવન છે. પાપનો મુસારો મરણ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મને અને તમને એ જીવન મળે છે. અને તેથી પાપના બંધનોમાંથી મુક્ત થવાને માટે મારે પ્રભુ પર વિશ્વાસ કરવાની બાબત અહીંયા જોઈ શકાય છે. અને તેથી યોહાનની સુવાર્તા એનો 3 અધ્યાય અને તેની 16મી કલમ, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. હું અને તમે અનંત જીવનને માટે છીએ. મારા ભાઈઓ અને બહેનો, પાપથી બચાવવાને માટે, પાપના સામર્થ્યથી બચાવવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ તો પામ્યા, એમને દફનાવવામાં પણ આવ્યા, પણ તેઓ ઉઠ્યા છે. એ ખરેખર ઉઠ્યા છે. અને તેથી 1 કોરિન્થી તેનો 15મો અધ્યાય અને તેની 3 અને 4 કલમ આ પ્રમાણે કહે છે, ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણા પાપને સારું મરણ પામ્યા અને ધર્મશાસ્ત્ર પ્રમાણે તેમને દાટવામાં આવ્યા અને 3જે દહાડે તેમનું ઉત્થાન થયું. 3જે દિવસે તેઓ ઉઠ્યા. 3જે દિવસે ઉઠ્યા. ધર્મશાસ્ત્રમાં જે જાણ કરવામાં આવી, તે પ્રભુના વચનમાં અગાઉથી જે કહેવામાં આવ્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા ન હોત તો તેમનું મૃત્યુ પામવું એ વ્યર્થ છે. અને તેથી આપણે તેમના ઉપર કરેલો વિશ્વાસ, હું અને તમે જે વિશ્વાસમાં જીવીએ છીએ, એનું પરિણામ શું આવે? પણ વાલાઓ, એવું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે, તે જીવે છે, તે ખરેખર ઉઠ્યા છે. અને તેથી આજે સવારે મને તમને ખાલી કબર બહુ મોટો સંદેશો આપે છે. તેઓ માનવા તૈયાર નતા, ઘણા બધા માનવા તૈયાર નતા. બાઇબલે, પ્રભુના વચને જે અગાઉ કહ્યું હતું એ પુનરુત્થાનની સવારે અક્ષરશઃ પરિપૂર્ણ થયું. અને તેથી જે કારણો ઘણા બધા હતા, એમાંનું બીજું જે કારણ છે, જો ખ્રિસ્તનું પુનરુત્થાન થયું નથી તો જેઓ ખ્રિસ્તમાં મૃત્યુ પામ્યા છે તેઓ કાયમને માટે મૃત્યુમાં જ રહે. તો મારા અને તમારા વિશ્વાસની જે બહુ મોટી ખાતરી છે, હું ને તમે જે વિશ્વાસમાં જીવી રહ્યા છે, એ હિબ્રુઓનો પત્ર તેનો 11મો અધ્યાય, જેની અંદર ઘણી બધી બાબતો વિશ્વાસના વીરો વિશેની લખવામાં આવેલી છે. કે જે નવા કરારના જે સંતો, 12 શિષ્યોની આખી વાત, પાઉલ પોતે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા ના હોય તો શું, પણ એ ઉઠ્યા છે. અને તેથી આ બધા જ લોકોના જીવનને માટે બહુ ચોક્કસ વિશ્વાસની, પુનરુત્થાનની, પ્રભાતની જે આશા છે, અને પુનરુત્થાનની પ્રભાતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે, એ મારે તમારે વિશ્વાસ કરવાની જરૂર છે. એ ઈશ્વરે પોતાના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા પાપોની માફી આપેલી છે. જો હું એ વિશ્વાસ ના કરું તો મારા પાપની માફીનું શું? પણ હું મુક્ત છું, મને મુક્ત કરવામાં આવ્યો છે, મને માફ કરવામાં આવ્યું છે. અને તેથી હું અને તમે આજે સવારે ખાલી કબર ની પહેલે વાર, ખાલી કબર મારી અને તમારા જીવનની અંદર વિશ્વાસ ની એ ખાતરી આપે છે કે તે જીવે છે, તે ઉઠ્યા છે, તે ખરેખર ઉઠ્યા છે. તેથી પાઉલ પ્રેરિત જણાવે છે, હું જો વિશ્વાસ કરું છું તો મારી જે આશા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે તે, તેથી પુનરુત્થાન ન હોય તો તારણ અને આત્મિક આશીર્વાદો પણ ના હોય. એટલે પુનરુત્થાન છે જ. પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મને ને તમને ખ્રિસ્તી
વિશ્વાસી તરીકે બહુ ચોક્કસ રીતે ખાતરી કરાવે છે. જો હું પુનરુત્થાનમાં જે વિશ્વાસ કરું છું, નહીં તો હું દયાપાત્ર બનું. બાઇબલ અને પ્રભુનું વચન આજે સવારે પુનરુત્થાન દ્વારા મને એ ખાતરી આપે છે. અને તેથી ભલાઓ, આપણા માટે એટલે કે વિશ્વાસી વ્યક્તિને માટે ફક્ત પ્રભુ ઈસુ જ એ મારા વિશ્વાસને બહુ મજબૂત પુનરુત્થાન દ્વારા તૈયાર કરે છે, મજબૂત બનાવે છે. અને તેથી પાઉલ કહે છે, હું તેને તથા તેના પુનરુત્થાનના સામર્થ્યને જાણું. ખાલી કબરનો જે સંદેશો છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા, એ જે ખાતરી કરાવીને પાઉલ પ્રેરિત કહે છે, હું એ ઈસુને, મરણ પામેલા અને પુનરુત્થાન પામેલા પ્રભુને, હું તેને એટલે ઈસુને તથા તેના પુનરુત્થાનના સામર્થ્યને જાણું. ઈસ્ટરનો જે સંદેશો છે એ કબર ખાલી છે, ઈસુ ઉઠ્યા છે, એ ખરેખર ઉઠ્યા છે. અને તેથી મારે ને તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, હું જીવું છું. અને જો તમે મારા પર વિશ્વાસ કરો છો, તમે પણ જીવશો. અને તેથી રોમનોનો પત્ર તેનો 4થો અધ્યાય અને તેના 25મા વચનમાં લખવામાં આવ્યું છે, તેમને આપણા અપરાધોને લીધે પરાધીન કરવામાં આવ્યા અને આપણા ન્યાયકરણને માટે તેમને પાછા ઉઠાડવામાં આવ્યા. અને તેથી વાલાઓ, ઈસ્ટરનો સાચો અર્થ છે કે ઈસુ ઉઠ્યા છે. પાપની જે શિક્ષા, જે માણસ હતું તેના પાપની શિક્ષા ઉપર તેઓ વિજય પામ્યા છે, મરણને હરાવ્યું છે, તે જીવે છે. 1 કોરિન્થી 15 અને 20. પણ ખ્રિસ્ત તો મોયલામાંથી ઉઠ્યો છે અને ઊંઘી ગયેલાનું પ્રથમ ફળ થયો છે. ઈસ્ટર એટલે પ્રભુ ઈસુના મૃત્યુ પરનો વિજય. એ મારા અને તમારા જીવનની બહુ મોટી આશા છે. મારા પ્રભુને તેઓ ક્યાં લઈ ગયા? આજે સવારે શું એ પ્રશ્ન મારા માટે છે? મારે ખાતરી કરવાની જરૂર છે કે પ્રભુ ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે, તે જીવે છે. એ મારો એ વિશ્વાસ છે. પ્રભુ મને આ વિશ્વાસ કરવાને માટે અને એ વિશ્વાસમાં મજબૂત બનવાની માટે એ ખાતરી સાથે આગળ વધવા સહાયની મદદ કરે. આમેન. આ સમયે સમર્પણનું ગીત ગાવામાં આવશે, જે પ્રભુનું વચન, કબર ખાલી છે, ખ્રિસ્ત ઉઠ્યા છે, એ જીવે છે, એ મારો વિશ્વાસ છે, આપણો વિશ્વાસ છે. તેથી આવો આપણે એ વિશ્વાસમાં સમર્પણના ગીતમાં જોડાઈએ. ઓનલાઈન ભક્તિ સભા છે, આપ પોતાનું અર્પણ કરી શકો છો, સમર્પણ કરી શકો છો, એ દાનમાં પણ જોડાઈ શકો છો.
પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને પવિત્ર પ્રેમાળ પ્રભુ, સાચે જ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે આજે જીવો છો. એ તમારા વચનમાં વારંવાર પ્રભુ તમે અમને શીખવ્યું. તમે ઉઠ્યા છો, કબર ખાલી છે. શું આજે અમારો વિશ્વાસ ખાલી કબર જે છે અને જે પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવે છે એમના પર અમે રાખીએ છીએ? પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે અમને એવી કૃપા આપો એ વિશ્વાસમાં વૃદ્ધિ પામવાને માટે, જે અમારા માટે મરણ પામ્યા અને અમારા માટે જીવંત છે, જીવે છે, એ વિશ્વાસથી હવે પછીનું જે જીવન છે એમાં અમે વિશ્વાસ સાથે આગળ વધીએ, જીવીએ. એ માટે અમને સહાય કરજો. ઓનલાઈન ભક્તિ સભામાં જોડાયેલા બધા જ વાલાઓને પણ તમારી આશીષ આપો. જે દાન પ્રભુ અમે તમારી આગળ લાવ્યા તેને પણ તમે આશીષિત કરો. મારા જીવનોને આશીષિત કરો. તમારા માટે હવે પછીના એ વિશ્વાસની અમારી જે જીવનની યાત્રા છે, મુસાફરી છે, તેમાં અમને સહાય કરજો. એ માટે આભાર માનતા આ ઈસ્ટર તમે અમારા જીવનમાં આપી, પુનરુત્થાનનો દિવસ આપ્યો, ધન્યવાદ આપતા મારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને પ્રેમાળ નામથી માંગીએ છીએ. અને સાંભળો, માન્ય કરો. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપ. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણ અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ઊંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છીએ. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી મધુરી સંગત, ઈશ્વરનો આશીર્વાદ આપણા પર ઉતર્યા હોય અને આપણી સાથે વિશ્વાસ કરનાર તમામ વાલાઓની સાથે, વિશ્વના તમામ લોકોની સાથે, મારી મંડળીની સાથે હમણાંથી હર હંમેશ રહો. આમેન.
चलो चलो चलते चलो यीशु के संग चलते चलो बढ़ो बढ़ो बढ़ते चलो यीशु के संग बढ़ते चलो 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 चलते चलो यीशु के संग चलते चलो बढ़ो बढ़ो बढ़ते चलो यीशु के संग बढ़ते चलो आगे आगे चलते चलो तूफान आगे चलते चलो यीशु के समर्थ से उसकी राहों में बढ़ते चलो 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 चलते चलो यीशु के संग चलते चलो बढ़ो बढ़ो बढ़ते चलो यीशु के संग बढ़ते चलो विश्वास जगेना यीशु से मेरे यारो, हारो हिम्मत जिंदगी से मेरे यारो। विश्वास जगेना यीशु से मेरे यारो, हारो हिम्मत जिंदगी से मेरे यारो। यीशु की सहारे से बढ़ते चलो अपना यीशु को बढ़ते चलो छोड़ेगा ना साथ वो उसका हाथ पकड़ कर चलते चलो 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 चलते चलो यीशु के संग चलते चलो बढ़ो बढ़ो बढ़ते चलो यीशु के संग बढ़ते चलो समंदर को खामोश करे जो यारो, मुर्दों में भी जो जान भरे मेरे यारो। समंदर को खामोश करे जो यारो, मुर्दों में भी जो जान भरे मेरे यारो। ओ यीशु के संग बढ़ते चलो शैतान से लड़ो जंग बढ़ते चलो पूरी है चट्टान हमारी उसके भरोसे चलते चलो